મહત્વના સમાચાર મળી રહ્યા છે અમરેલીથી। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહનો આતંક। અમરેલી તાલુકાના પાણિયા ગામે સિંહનો હુમલો। પાણિયા ગામે નદી કાંઠે ઈંટો પાડતા ખેત મજૂરના 7 વર્ષના બાળક પર સિંહનો હુમલો। સિંહે બાળકને ફાડી ખાધું। 7 વર્ષના બાળક રાહુલ નારુભાઈ બારૈયાના અવશેષો મળી આવ્યા। સિંહે માસૂમ બાળક શરીરના ટુકડા કરી નાખ્યા। પરપ્રાંતીય ખેત મજૂરના 7 વર્ષના બાળકને સિંહે ફાડી ખાતા ભયનો માહોલ સર્જાયો। वन विभाग द्वारा सिंह ने पकड़वानी तजवीज हाथ धराई। अमरेली और લીલિયા वन विभाग साथे वेटरनरी डॉक्टरों की टीम घटना स्थले पहुंची। वन विभाग द्वारा विस्तार स्केन करी और सिंह ने पकड़ी पाड्यो। वन विभागे 2 कलाकनी भारे जहमत सिंह ने પાંજરે पुरायो। લીલિયાના ક્રાંકસ एनिमल केर सेंटर खाते मानव पक्षी सिंह खसेड़ायो। सेंट्रोजी डिविजनना डीसीएफ जयंत पटेले मीडिया में माहिती जाहिर करी। वीरजी सियाड़, महादेव टाइम्स न्यूज, अमरेली। नाम शू है? नरू भाई। आ बनाव क्या बनेलो है भाई? 8:30 वागे। कया गाम में बनेलो है? पाणिया। कई रीते बनाव बन्यो तो? छोकरीए पाणी पर वागी ने हारे गयो ने तो बस को भरी लेतो ने दौड़ीने आव्यो। हाँ, शू जनावर शू हतुं? सावज। कई बाजू हता? नदी ना कांठे। पाणिया। आ पाणिया बगसरा वाळुं? हाँ, बगसरा। हाँ हाँ। ત્યાં કોણ કોણ હતા હાજર? બધા 10-12 જણા હતા। હા, અને કોની વાડીમાં કામ કરો છો? ગામનો ખરાબ આમ વાડી નથી। હા હા હા। ત્યાં શું લેવા ગયા હતા? અહીંયા સરપંચે ગામમાં પેલો સમસનમાં નાખવા હાટું લાકડા કાપવા ગયા હતા। હા હા। પછી તમે કોને જાણ કરી આની? જાણ હવારમાં છોકરી જાણ કરી અમે। હા। 8 વાગે કાપવા પછી ક્યાં લઈ ગયા હતા? બગસરા કે અમરેલી લઈ આવ્યા? હોસ્પિટલમાં ક્યાં લઈ ગયા હતા? હોસ્પિટલમાં ક્યાં લઈ ગયા હતા? અમરેલી લઈ આવ્યા। ફોરેસ્ટ વિભાગ વાળા આવ્યા હતા અહીંયા? શું કીધું એને? કઈ નથી કીધું। ફોરેસ્ટ વિભાગે કુછ નથી કીધું? દવાખાને લઈ જાઓ હોસ્પિટલમાં અમરેલી એમ કીધું। તમે કેટલા જણા ત્યાં રહ્યો છો? 13 જણા। આજ રોજ સવારે 8:30 કલાકે અમરેલી તાલુકાના પાણિયા ગામ ખાતે વન્ય પ્રાણી સિંહ દ્વારા શ્રી રાહુલભાઈ બારિયા કે જેની ઉંમર 7 વર્ષ છે તેમના પર હુમલો કરવામાં આવેલ હતો અને આ દુઃખદ ઘટનામાં શ્રી રાહુલભાઈનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું। ઘટનાની જાણ થતાં શેત્રુંજી વન્યજીવ વિભાગના લીલિયા વન્યજીવ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી, વેટરનરી ઓફિસર, ટ્રેકરો અને અન્ય તમામ સ્થાનિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલ હતા અને તમામ વિસ્તારને કોર્ડન કરી સ્કેન કરવાની કામગીરી હાથ ધરેલ હતી। વન વિભાગ દ્વારા આ સિંહને 2 કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આ વન્ય પ્રાણી સિંહને વધુ પરીક્ષણ અર્થે ક્રાકરાચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવે છે।